સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। જમીન કૌભાંડમાં કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમની ધરપકડ થઈ છે। અમદાવાદના બહેરમપુરાના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમની ધરપકડ થઈ છે। ખેડાના કપડવંજમાં જમીન સંબંધી ગેરરીતિ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। જમીન પચાવવા ખોટા ખેડૂતનું પેઢીનામું તૈયાર કરવાનો પણ આરોપ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી દીપક, અમદાવાદના બહેરામપુરાના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ, શું વધુ અપડેટ? જે પ્રકારે પૂર્વ બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમ તિરમિચીની ધરપકડ થઈ છે। ચૂંટણી ટાણે ધરપકડ થતા જ આ વિવાદ જે છે તે જોવા મળી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે કપડવંજ ખાતે જે જમીન હતી તે જમીન માટે થઈને તેમના દ્વારા એક મૃત ખેડૂતના નામે પેઢીનામું ખોટું કરવામાં આવ્યું અને ખોટા પેઢીનામા ઉપર જમીન જે છે તે બતાવવામાં આવી, લખી દેવામાં આવી, એટલે કે ખોટા ખેડૂત તરીકે તેમના દ્વારા ખોટું પેઢીનામું કરવામાં આવ્યું હતું। હાલ તો જે આતંકપુરમાં પોલીસ છે તેમના દ્વારા ધરપકડ કરી અને આજે પૂર્વ કોર્પોરેટર છે તસ્લીમ આલમ તિરમિચી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। એટલે કે ચૂંટણી ટાણે જ આ પ્રકારે જે જૂનો કેસ હતો 2002 નો, તેની અંદર તેમની ધરપકડ જે છે તે કરવામાં આવી છે। જી દીપક, આભાર સમગ્ર માહિતી બદલ।